નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ડભોલીમાં પતરાના શેડમાં આગ પછી તંત્ર જાગ્યું, ગેરકાયદેસર દૂર કરી કાર્યવાહી કરી શરૂ। મંદિરની ઘડીમાં રત્ન કલાકારોને રાહત, આરોગ્ય વીમા અને બાળકો માટે નોંધનું વિતરણ। બોર્ડ પરીક્ષામાં સુમન હાઈસ્કૂલનું દમદાર પરફોર્મન્સ, ₹7,000ની સ્કોલરશીપ અપાશે। પૂણા પોલીસ સ્ટેશનમાં થેલેસીમિયા બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો। તડકેશ્વર ગામે ગેસ પાઇપલાઇન લીકેજ, ધડાકાના અવાજથી ગામ લોકો ભયનો માહોલ। સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતા લોકો સામે કાર્યવાહી, અમરોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી। સમાચાર વિગતવાર જોઈએ। શહેરના ડભોલી વિસ્તારમાં આવેલ એક ગેરકાયદેસર પતરાના શેડમાં ભીષણ આગ ભભૂકી હતી। આગના ભયાનક દ્રશ્યો અને સ્થાનિક લોકોના જીવના જોખમ બાદ આજે સુરત મહાનગરપાલિકાના તંત્રએ શંકાસ્પદ શેડો સામે કાર્યવાહી હાથ ધરી છે। આજે વહેલી સવારે મનપાના કર્મચારીઓએ ડભોલી વિસ્તારમાં કેટલાક પતરાના શેડ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી। આ વર્ષે અનેક વખત શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ ગેરકાયદેસર પતરાના શેડોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહી છે। તાજેતરની ઘટના એ ગંભીર સવાલ ઊભા કરે છે કે આ શેડો વર્ષોથી ઊભા હોવા છતાં મનપા તંત્ર કે કોઈ તંત્રની આંખ કેમ ખુલતી નથી। સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓ અને કોર્પોરેટરના આક્ષેપો છે કે આ શેડો તંત્રના વરદસ્તે ચલાવતા હતા અને કોમર્શિયલ એક્ટિવિટીના નામે મોટા પાયે ભાડે અપાતા હતા। સત્તાધારી પક્ષ ભાજપના કોર્પોરેટરે કહ્યું હતું કે જો આ શેડો પહેલાથી જ અવેજી રીતે બનાવેલા હતા અને તેમાં વ્યાપારિક પ્રવૃત્તિ ચાલી રહી હતી તો મનપા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં ન આવતી। આગ લાગ્યા પછી જ તંત્રને ધ્યાન કેમ જાય છે? શું માનવ જીવ બાદ જ વ્યવસ્થાઓ યાદ આવશે? તેમનો સવાલ છે કે જો સમયસર તંત્ર યોગ્ય કાર્યવાહી ન થાય તો આવી જ બીજી દુર્ઘટનાઓ થવાની શક્યતા ન કરી શકાય નહીં। ડભોલી ઘટનાઓ પછી તંત્રની જાગૃતિ વખાણવા જેવી છે, પણ મોંડું જાગવું પણ અપરાધ સમાન છે એવું લોકોનું માનવું છે। હવે જોવાનું એ છે કે કામગીરી માત્ર થોડા દિવસની છે કે પછી તંત્ર સમગ્ર શહેરમાં આવા ભયાનક શેડ સામે સતત પારદર્શક કાર્યવાહી કરતું રહેશે। મેં વારંવાર રજૂઆત કરી છે અને આજુબાજુના સોસાયટીના પ્રમુખોએ વારંવાર રજૂઆત કરી અને મને લેખિતમાં પણ આપેલ છે, છતાં પણ મેં અધિકારીને બી વારંવાર રજૂઆત કરેલ છે। જ્યારે જો અધિકારી આ વસ્તુ બનવા ના દે તો આ પ્રશ્ન આવતો જ નથી, પણ કયા કારણે પ્રશ્ન બનવા દે છે એ જ મને ખબર પડતી નથી। અને હાલમાં બી મેં ઉચ્ચ અધિકારીની ચર્ચા કરી છે, જ્યારે આગ લાગે છે ત્યારે પ્રજાને જ મરો થાય છે। આજુબાજુના જો મારી રિક્વેસ્ટ છે કે રેસિડન્ટ ઝોનની બાજુમાં જેટલા શેડ છે એટલા ખાલી કરી નાખો અને રેસિડન્ટ ખાલી કરી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ના તમે શાંતિથી કામકાજ કરો। અમે તમારી સાથે જઈ, પ્રજાને નુકસાનકારક થતું હોય અને પ્રજા જ્યારે અમને લેખિતમાં અરજી આવતી હોય એટલે અમારે કાયદેસરના પગલા ભરવા પડતા હોય છે। આ જવાબદારી ઉચ્ચ અધિકારીને આવતી હોય છે। અમુક તો પ્રજા ખુલ્લેઆમ કહે છે કે નરેન્દ્રભાઈ આજે શેડ બને છે તેના પાસે પૈસા લઈને બનાવે છે, એ મને ખબર નથી, પણ ખરેખર અધિકારીની જવાબદારીમાં આવતું હોય છે। અધિકારીની જવાબદારી અને એની ઉપર જો કમિશનરશ્રીને રજૂઆત કરવાનો છું કે અધિકારીના પગલા ભરો, નગર અધિકારીને ભોગને કારણે અમારી પ્રજા હેરાન થાય છે અને આજે બિઝનેસ વાળા ધંધો કરતા એ પણ હેરાન થાય છે। તો આ બે વસ્તુ અટકી જાય છે, જો અધિકારી નહીં સુધરે તો પ્રજા અને જે ધંધો કરે બંને હેરાન થાય છે। એટલે મારી રિક્વેસ્ટ છે કે આની ઉપર કાયદેસરના પગલા ભરો। સુરતની મુખ્ય ઓળખ બની રહેલા હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાય સમયથી મંદીનો માહોલ છવાયો છે। અનેક રત્ન કલાકારો રોજગારીની સુરક્ષા અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ડાયમંડ વર્કર યુનિયન અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલ દ્વારા હાથ ધરવામાં આવેલી નવી પહેલ રત્ન કલાકારો માટે આશાની કિરણ સમાન સાબિત થઈ રહી છે। ડાયમંડ વર્કર યુનિયન અને જીજેપીસીના સહયોગથી સુરતના કાર્યરત હજારો રત્ન કલાકારોને ₹35,000નો આરોગ્ય વીમો આપવામાં આવશે। આ વીમા હેઠળ કોઈપણ તાત્કાલિક આરોગ્ય સેવા માટે તેમને આરોગ્ય સુરક્ષા મળશે।
જે આર્થિક સંકટની ઘડીમાં અત્યંત ઉપયોગી બની રહેશે. આ સાથે સંસ્થાઓ દ્વારા 10,000 રત્ન કલાકારોના બાળકોને શૈક્ષણિક સાહિત્ય, ખાસ કરીને ચોપડા વિતરણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પગલું બાળકના ભવિષ્યના નિર્માણમાં મદદરૂપ બનશે અને ભણતરની તેમને દૂર રહેવું નહીં પડે. તે જ મુખ્ય ઉદ્દેશ્ય આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા રત્ન કલાકારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો આ કામગીરીમાં સક્રિય રીતે જોડાયા છે. રસ ધરાવતા કર્મચારીઓએ 20 મે 2025 સુધીમાં ફોર્મ ભરી યોજનાનો લાભ લઈ શકશે. ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે આજના સમયમાં જ્યારે રત્ન કલાકારો રોજગારી અને આરોગ્ય સંબંધિત સંકટો સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે અમારું ધ્યેય છે કે તેમને આરોગ્ય સુરક્ષા મળી રહે અને તેમના બાળકોના ભવિષ્ય અંધારામાં ન રહે. તે રીતે રત્ન કલાકારોની સાથે હંમેશા ઊભા રહ્યા છીએ. આ પહેલા સુરત રત્ન ઉદ્યોગમાં કામ કરતા લોકો માટે એક મહત્વપૂર્ણ સહારો સાબિત થઈ રહી છે, જે રીતે માત્ર હાલના પડકારો સામે લડવામાં મદદરૂપ બનશે, પરંતુ આવનારા સમય માટે પણ આ યોજના હિંમત પૂરી પાડશે. સુરત મનપા દ્વારા સંચાલિત સુમન સ્કૂલોમાં ફરી એક વખત તેમની ગુણવત્તાભર શિક્ષણ પદ્ધતિથી રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રમાં મજબૂત છાપ પડી હોય તેવું લાગી રહ્યું છે. ચાલુ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ રેકોર્ડ બ્રેક સફળતા મેળવી છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આશાનું પ્રતીક બની રહેલી સ્કૂલોમાંથી 306 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગયા વર્ષે 18,000 વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલ છોડી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં 253 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો. સુરત મનપા દ્વારા સંચાલિત સુમન હાઈસ્કૂલો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવામાં અગ્રેસર છે. ચાલુ વર્ષે સુમન સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12માં શાનદાર પ્રદર્શન કરી રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે. આ તેજસ્વી વિદ્યાર્થીઓ અથાગ પરિશ્રમ અને મક્કમ મનોબળને બિરદાવવા મહાનગરપાલિકા દ્વારા 306 વિદ્યાર્થીઓને એક સમાન 7,000 રૂપિયાની સ્કોલરશીપ આપશે. આ અંગે દક્ષેશભાઈ માવાણી મેયરે જણાવ્યું હતું કે ગયા વર્ષે 253 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો હતો. આ વખતે 306 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. તમામને સુરત મહાનગરપાલિકા દ્વારા સ્કોલરશીપ આપવામાં આવશે. પ્રાઇવેટ સ્કૂલોને ટક્કર આપે તેવી સ્કૂલો હાલ સરકારી બનાવવામાં આવી રહી છે, જેમાં હાઈટેક લેબ, AI લેબ છે. નવી 6 જેટલી સરકારી સુમન હાઈસ્કૂલો અમે આ વર્ષે શરૂ કરવા જઈ રહ્યા છે. ગયા વર્ષે 18,000 જેટલા વિદ્યાર્થીઓ જે પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં એડમિશન મેળવ્યા છે. મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં આ વખતે શાનદાર પ્રદર્શન છે, રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે. ગત વર્ષે 253 છોકરાઓને A1 ગ્રેડ મળ્યો હતો. તેની કમ્પેરમાં આ વર્ષે ધોરણ 10 અને 12 ની વાત કરું તો 305 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. હું આપની ચેનલના માધ્યમથી તમામ પ્રિન્સિપાલ, તમામ શિક્ષકગણ, વિદ્યાર્થી અને એના મમ્મી પપ્પાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું તમને વાત કરું તો આ વર્ષે તમામ વિદ્યાર્થીઓને 7,000 રૂપિયાની સ્કોલરશીપ પણ આપવામાં આવશે. ગત વર્ષની વાત કરું તો ખાનગી શાળામાં જે હાઈલી ક્વોલિફાઈડ લેબ છે એવી જ લેબ સુમન શાળામાં પણ એવી લેબો છે અને નિઃશુલ્ક શુલ્ક દ્વારા ભણાવવામાં આવે છે. હું તમને ગત વર્ષની વાત કરું તો લગભગ 15-17 હજાર વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાંથી સુમન સ્કૂલમાં એડમિશન લીધું છે. આ જ બતાવે છે કે શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરત પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા પૂણા પોલીસ સ્ટેશનમાં થેલેસીમિયા બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો. ઝોન 1માં આવતા સારોલી, સરથાણા, લસકણા, કાપોદરા, વરાછા અને પૂણા પોલીસ સ્ટેશન દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન કરે તેવી અપીલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. થેલેસીમિયા બાળકો માટે રક્તદાન કેમ્પ સુરત રક્તદાન કેન્દ્ર, સ્મીમેર બ્લડ બેંક, સિવિલ બ્લડ બેંક, લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર, સરદાર પટેલ બ્લડ બેંક અને કિરણ હોસ્પિટલ બ્લડ બેંક, કુલ 6 બ્લડ બેંકોનો સાથ સહકાર પોલીસને મળ્યો હતો. રક્તદાન કેમ્પમાં સુરત શહેર પોલીસ તેમજ સુરત શહેરના નાગરિકો મોટી સંખ્યામાં રક્તદાન કરી થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં સુરત શહેર કમિશનર અનુપમસિંહ ગહેલોત તેમજ અન્ય પોલીસ અધિકારીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોનું સુરત પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રક્તદાન કરનાર તમામ દાતારશ્રીનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં તડકેશ્વર ગામમાં આજે એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. ગામના મુખ્ય માર્ગ પર ચાલુ માર્ગ નિર્માણ કાર્ય દરમિયાન ગુજરાત ગેસની પાઇપલાઇનને નુકસાન પહોંચતા ગેસ લીકેજ થયું હતું. આ ગેસ લીકેજ એટલું ગંભીર હતું કે થોડી જ ક્ષણોમાં જોરદાર ધડાકો થયો અને સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રોડની ખોદકામની કામગીરી માટે તૈનાત હિટાચી મશીન દ્વારા જમીન ખોદવામાં આવી રહી હતી. આ દરમિયાન ગફલતભર્યા રીતે મશીનના પાવડરને ગુજરાત ગેસની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનને નુકસાન પહોંચાડ્યું હતું. પરિણામે ગેસ લીક થવા લાગ્યો હતો અને અચાનક જ એક ધમાકો થયો હતો. અચાનક ઘટનાથી ત્યાં કામ કરતા મજૂરો તેમજ આસપાસ રહેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો સુરક્ષિત સ્થળે ભાગ્યા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક લોકો અને રોડના કાર્યકર્તાઓએ ગુજરાત ગેસ કંપનીને જાણ કરી હતી. ઘટના સ્થળે થોડા સમય બાદ ગુજરાત ગેસ ટેકનિકલ સ્ટાફ તેમજ અન્ય અધિકારીઓ પહોંચી ગયા હતા અને તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે જમ્મુ કાશ્મીર પહેલગામ હુમલો પૂર્વ આયોજિત અને ભારતમાં જ રહે છે આતંકવાદના ગુરુ એવું લખાણ લખી સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યું હતું. આ સાથે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના ફોટા સાથે વિડીયો ફેસબુક ઉપર અપલોડ કરી દેશના સાર્વભૌમત્વ અને એકતા જોખમાય તેવું કૃત્ય કરનાર વિરુદ્ધ અમરોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. પહેલગામ આતંકી હુમલામાં સહેલાણીઓને મોતની ઘટનાના પગલે ભારતે સર્જિકલ એર સ્ટ્રાઇક કરી પીઓકેમાં આતંકીઓના કેમ્પનો ખાત્મો બોલાવ્યો હતો. સર્જિકલ સ્ટ્રાઇકના બદલામાં પાકિસ્તાને ડ્રોન હુમલો કર્યો હતો, પરંતુ ભારતીય સૈન્યએ તમામ ડ્રોન તોડી પાડી વળતો જવાબ આપતા બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. જે અંતર્ગત સોશિયલ મીડિયા ઉપર અનેક અફવાઓને જોર પકડ્યું હતું. જોકે દેશ હિતના અને ભારતની સાર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષા જોખમાય નહીં તેવી ખોટી અફવા ફેલાવવા તથા ટિપ્પણી કરવાથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી રહી હતી. ફેસબુક ઉપર મહેશ રાઠોડ નામના આઈડીમાં જાગો ઇન્ડિયા ચેનલનો એક વિડીયો અમરોલી પોલીસને નજરે પડ્યો હતો. વિડીયોમાં હેડિંગમાં પહેલગામ હુમલા પૂર્વ આયોજિત હતો અને ભારતમાં જ તેના ગુરુઓ રહે છે, આતંકવાદના ગુરુ એવું લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ નો ફોટો મૂકી પહેલગામને આતંકી હુમલા તેવો જ કરાવ્યો છે એવો ગંભીર આક્ષેપો અને વિડીયોમાં દીપેનસિંહ પોલિટિકલ એનાલિસ્ટ એવું લખેલું હતું. જેથી વિડીયો બનાવનાર દીપેનસિંહ વિરુદ્ધ અમરોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે મોટિવેશનલ સ્પીકર અને ગૌરક્ષક એવા દીપેશ રમેશ પરમારની ધરપકડ કરી છે. સુરત શહેર નજીક આવેલા કડોદરામાં અજાણ્યા ચોરે સ્થાનિક પોલીસની નાક નીચે આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તરવાર અને સળિયા જેવા હથિયારો લઈ ચોરી કરવા રૂમમાં ઘૂસેલા ચોરોએ સુરતના મધ્યપ્રદેશથી લાવીને પિસ્તોલ ઘુસાડવાનો પ્લાન સારોલી પોલીસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. દેશની હાથ બનાવટની 2 પિસ્તોલ, 4 મેગેઝીન અને 2 જીવતા કારતૂસ સાથે એક ઇસમને સારોલી પોલીસે ચેકપોસ્ટ ખાતેથી ઝડપી પાડ્યો હતો. સારોલી પોલીસે બાતમી મળી હતી કે કડોદરા તરફથી નવાબ અલી નામનો ઈસમ સુરત શહેર તરફ આવે છે, જેની પાસે રહેલી બેગમાં દેશી હાથ બનાવટની 2 પિસ્તોલ છે, જેને શરીરે કાળા કલરની હાફ ભાઈનું ટી શર્ટ અને વાદળી કલરનું નાઇટ પેન્ટ પહેર્યું છે. સારોલી પોલીસે બાતમીના આધારે નિયલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન આરોપી પાસેથી દેશી બનાવટની 20,000ની 2 પિસ્તોલ, 2 જીવતા કારતૂસ, 1,000 રૂપિયા અને 2 ખાલી મેગઝીન અને 10,000 રૂપિયાનો મોબાઈલ મળી કુલ 31,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સારોલી પોલીસે આરોપી નવાબ અલી દોસ્ત અલીની ધરપકડ કરી હતી, જ્યારે પિસ્તોલ આપનાર લવકુશ કુશવા અને સુરત ખાતે પિસ્તોલ લેનાર નકશા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર નજીકમાં આવેલા કડોદરામાં અજાણ્યા ચોરે સ્થાનિક પોલીસની નાક નીચે આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તરવાર, સળિયા જેવા હથિયારો લઈને ચોરી કરવા રૂમમાં ઘૂસેલા 2 શ્રમજીવી યુવકને રૂમમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો હતો અને તલવાર વડે ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા.
મળતી માહિતી મુજબ કડોદરા ખાતે આવેલા વરેલી ગામમાં ગત રાત્રે તલવાર અને સળિયા જેવા હથિયારો લઈ 3 જેટલા અજાણ્યા તસ્કરો મોબાઈલની ચોરી કરવાના ઈરાદે ત્રાટક્યા હતા અને રૂમમાં ઘૂસી ગયા હતા. અહીં 2 શ્રમજીવી યુવકોએ તેમના વિરોધ કરવા જતા તસ્કરો બંનેને રૂમમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો હતો. ફક્ત એટલું જ નહીં, તેમની ઉપર તલવાર અને સળિયા વડે ઘા કરી હાથ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. એક બાજુ તલવારના ઘાથી ઈજા પામેલ બંને શ્રમજીવી યુવકોને સારવાર માટે સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે તલવાર અને સળિયા જેવા હથિયારો લઈને ચોર ઘસી આવતા સમગ્ર વિસ્તારનો ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જ્યારે આ ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી તપાસ હાથ ધરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ડભોલીમાં પતરાના શેડમાં આગ પછી તંત્ર જાગ્યું, ગેરકાયદેસર શેડ દૂર કરવાની કાર્યવાહી શરૂ. મંદીની ઘડીમાં રત્ન કલાકારોને રાહત, આરોગ્ય વીમો અને બાળકો માટે નોટબુકનું વિતરણ. બોર્ડની પરીક્ષામાં સુમન હાઈસ્કૂલનું દમદાર પરફોર્મન્સ, ₹7,000ની સ્કોલરશીપ અપાશે. પૂણા પોલીસ સ્ટેશનમાં થેલેસેમિયા બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન. તડકેશ્વર ગામે ગેસ પાઇપલાઇન લીકેજ, ધડાકાના અવાજથી લોકોમાં ભયનો માહોલ. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતા લોકો સામે કાર્યવાહી, અમરોલી પોલીસે ગુનો નોંધી એકની કરી ધરપકડ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.